हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज आप एक नवी ज रीतथी तलना एकदम क्रिस्पी और फरसा लाडू बनावीशू। फ्रेंड्स, तमने मारी रेसिपी पसंद आवती होय तो विडियो ने लाइक जरूरथी करजो, शेर करजो और मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो बनाववानुं शरू करिए। तलना एकदम क्रिस्पी और खस्ता लाडू बनाववा माटे अहींया मैं चीक्कीनो गोळ आवे छे ए लीधो छे। चीक्कीनो गोळ थोड़ो चूई अने चीकणो होय छे। अत्यारे मार्केट में एकदम सरळताथी आ गोळ मळी जाय छे। चीक्कीनो गोळ थोड़ो चीकणो होय छे तो एने नाइफथी सहेलाईथी चॉप नथी करी शकातो, तो आ रीते नाइफथी नाना नाना टुकड़ामां एने अलग करी लेवानो छे। आ गोळथी लाडू खूब ज सरस बने छे। तमारे आ गोळ नहीं लेवो होय तो नॉर्मल जे आपणे वापरता होय ते गोळ तमे लई शको छो। तलना लाडू एकदम क्रिस्पी और खस्ता बने एटला माटे आपणे जे मापथी तल लीधा होय एने अर्धुं गोळनुं माप लेवानुं छे। एटले अहींया मैं 250 ग्राम तल लीधा छे तो 125 ग्राम गोळ लीधो छे। पहला आपणे तलने शेकवाना छे तो एने फ्राय पेन में लई लईए। लो टू मीडियम फ्लेम पर सतत हलावीने तलने शेकीशुं। सफेद तलनी साथे 1 टेबलस्पून काळा तल पण नाखीशुं અને એને હલાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ। સતત હલાવીને 5 મિનિટ માટે આને શેકી લીધા છે અને તલનો થોડો ફૂટવાનો અવાજ આવી રહ્યો છે તો ગેસ બંધ કરી દઈએ અને એક બાઉલમાં કાઢી લઈએ। ફ્રાય પેનમાં 1 ટીસ્પૂન ઘી નાખીશું। ઘી મેલ્ટ થઈ ગયું છે તો 125 ગ્રામ ગોળ લીધો છે એ અંદર એડ કરી દઈએ। ધીમા તાપે સતત હલાવીને ગોળને મેલ્ટ કરીશું। ગોળને ફાસ્ટ તાપે કૂક નથી કરવાનો, આવી રીતે ધીમા તાપે જ સતત હલાવીને મેલ્ટ કરવાનો છે, નહીં તો એ બળી જશે। ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે તો હવે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું। ગોળનો થોડો કલર ચેન્જ થઈ જાય પછી એને ચેક કરી લઈશું કે પાયો બન્યો છે કે નહીં। ગોળ મેલ્ટ થયા પછી 4 થી 5 મિનિટ માટે લો મીડિયમ ફ્લેમ પર કૂક કરી લીધો છે અને ગોળનો કલર એકદમ જ બદલાઈ ગયો છે। એક બાઉલમાં થોડું પાણી લીધું છે, એમાં થોડો ગોળ નાખીને ચેક કરી લઈએ। ગોળને આવી રીતે હાથેથી તોડીને જોવાનો છે। તમે જોઈ શકો છો કે ગોળ તૂટી રહ્યો છે। જો ગોળ ખેંચાતો હોય અને તાર બનતા હોય તો 2 મિનિટ માટે એને પાછો કૂક કરી લેવાનો છે। એમાં 1 ટીસ્પૂન બેકિંગ સોડા નાખીશું। આનાથી લાડુ એકદમ ક્રિસ્પી અને ફરસા બને છે। બેકિંગ સોડા નાખવાથી ગોળનો કલર પણ બદલાઈ જાય છે અને ગોળ થોડો ફૂલી પણ જાય છે। 1/2 ટીસ્પૂન એલચીનો પાવડર નાખીશું। ગોળનો પાયો ચેક કરતી વખતે મેં ગેસ બંધ કરી દીધો હતો તો અત્યારે હવે આપણે ગેસ પાછો ચાલુ કરી દઈએ। બરાબરથી હલાવીને એલચીના પાવડરને મિક્સ કરી લઈએ। ગોળને 1 મિનિટ માટે કૂક કરી લઈએ। તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે ફૂલી ગયો છે। તલ આપણે શેકીને રાખ્યા હતા એ અંદર નાખી દઈએ। ધીમા તાપે સતત હલાવીને તલને બરાબરથી મિક્સ કરી દઈએ। લાડુ બનાવવા માટે નોનસ્ટિક પેનનો વપરાશ કરીશું તો લાડુનું મિશ્રણ એમાં બિલકુલ પણ ચોંટતું નથી અને લાડુ એકદમ સહેલાઈથી બનાવી શકાશે। બધું બરાબરથી મિક્સ થઈ ગયું છે તો ફ્રાય પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈએ। થોડો પાણીવાળો હાથ કરીશું અને લાડુનું મિશ્રણ ગરમ છે ત્યારે જ એના લાડુ બનાવી લેવાના છે। આવી રીતે થોડું મિશ્રણ હાથમાં લઈને હલકા હાથે લાડુ બનાવવાના છે। મિશ્રણ ઠંડુ થઈ જશે તો લાડુ વળશે નહીં, એટલે ગરમ હોય ત્યારે જ જલ્દી લાડુ બનાવી લેવાના છે। આવી રીતે બધા લાડુ બનાવી લઈએ। બધા જ લાડુ બનાવીને રેડી કરી લીધા છે। લાડુનું મિશ્રણ ઠંડુ થઈ જાય છે તો લાડુ સરખા વાળી શકાતા નથી, તો પેનને ગેસ પર મૂકીને લો મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે લાડુના મિશ્રણને આપણે ગરમ કરી લેશું તો લાડુ પાછા એકદમ સરસ રીતે બનાવી શકાશે। આવી રીતના લાડુ તમે બનાવીને ટ્રાય કરજો। લાડુ એકદમ ક્રિસ્પી અને ફરસા બને છે। એક લાડુ હું તમને ખાઈને બતાવું છું કે એ કેટલા ક્રિસ્પી અને ફરસા બન્યા છે। લાડુ દાંતમાં બિલકુલ પણ ચીપકતા નથી, એકદમ જ ક્રિસ્પી બન્યા છે। તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। તો ફરીથી મળીશું પાછા એક નવા વિડીયોની સાથે।